તો સુરેન્દ્રનગરમાં ઓવરલોડ ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી। સિટી પોલીસે 10થી વધુ ડમ્પરો જપ્ત કર્યા છે। બેફામ દોડતા ડમ્પરો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે ડ્રાઈવરોના લાયસન્સ સહિતના કાગળ ચેક કરવામાં આવ્યા। ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, વારંવાર ડમ્પરોના કારણે લોકો જીવ ગુમાવે છે, ત્યારે સિટી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। શું વિગતો સામે આવી? ચોક્કસ પ્રીતિ, સુરેન્દ્રનગર શહેરમાં અનેક ડમ્પરો છે બેફામ રીતે દોડતા હોય છે, પછી ડમ્પરોની નંબર પ્લેટો પણ નથી હોતી અને કાગળો પણ નથી હોતા અને બેફામ રીતે ગાડી છે એ ચલાવતા હોય છે। એને લઈને એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન છે એ કરવામાં આવ્યું હતું। જિલ્લા એસપીની સૂચનાથી સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના જે ટીમ છે એમને તપાસ છે હાથ ધરી છે, જેમાં 10થી વધુ ડમ્પરો છે એને ઝડપી પાડ્યા હતા। કોઈ પાસે કાગળો નહોતા, કોઈ પાસે લાયસન્સ નહોતા, તો કોઈ પાસે જરૂરી જે વસ્તુ માંગી હતી એ તમામ વસ્તુ નહોતી। કોઈ ડમ્પરો છે ઓવરલોડ ભરેલા હતા। તમામ ડમ્પરો ઝડપી તમામ સામે કાર્યવાહી કરી અને ગુના છે દાખલ કરવામાં આવે છે। આવનારા સમયમાં જે શહેરમાં બેફામ રીતે દોડતા ડમ્પરો છે એને પણ ઝડપી કડકમાં કડક કાર્યવાહી છે કરવામાં આવશે।